આંક બહુ મહત્વના પુષ્ટિ માર્ગમાં. જેમ 9 નો આંક છે, 11 નો આંક છે, 56 નો આંક છે, 84 નો આંક છે, 108 નો અંક છે, એમ અમુક અંક બહુ મહત્વના. 56 અંક એ બહુ રસાત્મક ભાવ. અનેક પ્રકારના ભાવો 56 આંકના માનવામાં આવે. 56 પ્રકારના ઉત્સવો, 56 પ્રકારની ભક્તિનો વિશેષ કયો છે. અને એ જ પ્રકારથી 56 પ્રકારનો રસાનુભવ ગોપીજનોએ વ્રજમાં કર્યો. અને એટલા માટે દરેક શ્લોકમાં 7 વખત અને 8 શ્લોકોમાં 56 વખત. અને એટલા માટે આપણે ત્યાં સૌથી મોટો મનોરથ કોને કહેવાય? તો કે 56 ભોગનો મનોરથ. 56 ભોગનો મનોરથ એટલે કોઈ 56 ટાઈપની સામગ્રી ધરી હોય એને જ ન કહેવાય. આપણે ત્યાં ભોગ શબ્દ, 56 ભોગ, 3 શબ્દો બહુ વિશેષ હોય. ઠાકોર સામે જયારે ધરીએ ને, સામગ્રી, પ્રસાદ અને ભોગ. ધરી ન હોય ત્યારે એને સામગ્રી કહેવાય. આરોગી લીધી હોય અને સરાવીએ ત્યારે પ્રસાદ કહેવાય. પણ આરોગતા હોય ત્યારે એને ભોગ કહેવાય. જો તમે જયારે પણ હમણાં ભોગ આવી રહ્યા છો, આપણે શું કહીએ? તેરો આવ્યો હોય ત્યારે એમને કહે સામગ્રી, કે આ આરોગી રહ્યા છે, આ કરી રહ્યા છે. ગમે તે ધર્યું હોય, ગમે તે મનોરથ સામગ્રીનો ધર્યો હોય, પણ કહેવાય શું? હમણાં ભોગ આવી રહ્યા છે. આપણે એમ નથી કહેતા કે અન્નકૂટ આરોગ્ય, હમણાં કુનવારો આરોગ્ય, છાક આરોગ્ય, હમણાં ભોગ આવે છે, હમણાં ટેરો છે. એટલે જે સમયે પ્રભુ આરોગતા હોય એને ભોગ કહે. અને એટલા માટે 56 ભોગ એટલે કે કેવલ 56 પ્રકારની, એમાં તો અનેક પ્રકારની સામગ્રી આવે, પણ 56 પ્રકારના મુખ્ય વ્રજના સ્થાનો છે. આખા બ્રજમંડલમાં જે લીલા થઈ રહી છે, એ સમસ્ત બ્રજમંડલમાં પ્રભુને વિભિન્ન પ્રકારના 56 પ્રકારના મુખ્ય ગોપીજનો જે ભોગ આરોગાવે, એ મોટો ઉત્સવ એ 56 ભોગનો કહેવાય. અને એટલા માટે અન્ય સર્વ મનોરથો કરતા 56 ભોગને સૌથી મોટો ઉત્સવ માને. પછી ભલે 11 ડબ્બાનો હોય, 21 ડબ્બાનો હોય, 51 ડબ્બાનો કે 100 ડબ્બાનો, પણ 56 ભોગ કહેવાય. એની મહત્તા એમાં આવેલી સામગ્રીઓથી નથી, 56 ભાવનો મનોરથ એ 56 ભોગ કહેવાય. 56 પ્રકારની સામગ્રીનો મનોરથ 56 ભોગ ન કહેવાય. 56 ભાવનો મનોરથ, જે મુખ્ય 56 ભાવો, એમાં પણ તામસ, 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 રાજસ, તામસ, સાત્વિક, એવા પ્રકારથી હમણાં એનો બહુ વિસ્તાર નહીં કરું, પણ એવા 56 ભાવથી પ્રભુ જે આરોગે છે એને 56 ભોગ. એટલા માટે મધુરાષ્ટકની મહત્તા એ વધી એટલા માટે જાય છે. સમસ્ત વ્રજલીલાનો રસાનુભવ એક કોઈ સ્તોત્રમાં હોય એ મધુરાષ્ટક. તો કહ્યું કે યમનાષ્ટક આદિ બધા અષ્ટકોના તો ફળ કયા છે? યમના કહેવાય કે અષ્ટક, પણ છે 9 શ્લોક. 9મા શ્લોકમાં ફલશ્રુતિ કે આ ગાવાથી શું મળશે, શું ફળ? તો મધુરાષ્ટકમાં તેવું કોઈ ફળ બતાવ્યું નહીં. કેમ? કારણ કે મધુરાષ્ટક પોતે ફલ છે, એ પોતે ફલાત્મક છે. હરિરાયજી વિરહાત્મક માને કે શ્રૃંગાર રૂપ પ્રભુ છે. શ્રૃંગાર કલ્પદ્રુમમ, એમ ભાવ દીપિકામાં ગોપીનાથજી કહે છે. પ્રભુ કેવા છે? શ્રૃંગાર કલ્પ વૃક્ષ જેવા. અને શ્રૃંગાર રસ દ્વિદલાત્મક છે, સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક. તો મધુરાષ્ટકને બંને રીતે જોવામાં આવ્યું. એક સંયોગાત્મક રસનો અનુભવ કરતા ગોપીજનો ગાય, અને બીજું જે સંયોગ સમયે આનંદ લીધો અને પ્રભુ અત્યારે નથી, અને જે વિપ્રયોગ સમયનું સ્મરણ કરે, એ વિપ્રયોગ સમયે ગાયેલું એ પણ મધુરાષ્ટક કહેવાય. બંને ભાવ આપણે. અને એટલા માટે આ મધુરાષ્ટકની મહત્તા અનેક ગણી વધી જાય છે. કારણ જેટલા ગોપીજનો છે, જો એ સ્વામીજીમાંથી જેનું પ્રાગટ્ય છે. મુખ્ય સ્વામીજી, એમના મુખારવિંદમાંથી ચંદ્રાવલીજીનું પ્રાગટ્ય, એમના મુખારવિંદમાંથી લલિતાજીનું પ્રાગટ્ય, એમના મુખારવિંદમાંથી વિશાખાજીનું પ્રાગટ્ય, એમ કરતા કરતા અનેક મંડળ રચના રચી ખેલે શ્રી નંદકુમાર. એમ વલ્લભાખ્યાનમાં કહ્યું ને કે આ રીતે જ ભાવો ગોપી બની લીલામાં પ્રગટ થઈ જાય છે. અને એટલે જ 84-252 વૈષ્ણવની વાર્તામાં લીલા પ્રસંગ જયારે એમનો 3 જન્મનો વાંચો તો કહ્યું આ સાત્વિક ભાવના, આ ભાવના ગોપીજનો, એવા ભાવાત્મક સ્વરૂપ એ ગોપીજનોના છે. ભાવ જ ગોપી બનીને પ્રગટ થાય છે લીલા. એટલા માટે શ્રી વલ્લભના મુખે ગવાયું છે, સ્વામીજીના મુખે ગવાયું છે. અને એટલા માટે મુખારવિંદમાંથી પ્રાગટ્ય છે. અને વલ્લભનું સ્વરૂપ શું છે એ જ વિચાર કરતા શ્રી વલ્લભ રૂપ સ્વામીજી, જો આ મધુરાષ્ટક એ આચાર્ય સ્વરૂપે મહાપ્રભુજીએ ગાયું એવું નથી લાગતું.
આ તો સ્વામીજી રૂપ શ્રી વલ્લભે ગાય. અને એટલા માટે જ આમાં માધુર્યની પ્રધાન. અને તમે જોશો તો કોઈ એકે રચના કરી હોય તો એમાં ક્રમ હોય કે ચરણારવિંદ થી શરૂ કરો તો પછી એક 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 ક્રમ લેતા લેતા મુખારવિંદ સુધી જઈએ. એ તમે કપિલ ભગવાન ભાગવતજીમાં જ્યારે પ્રભુના સ્વરૂપનો ધ્યાનનો પ્રકાર બતાવે છે તો એમાં આખું ક્રમ ચરણારવિંદ થી લેતા લેતા છેક મસ્તકના મુગટ સુધીનો ક્રમ છે. પણ એ તો પ્રભુના જ્ઞાન માર્ગનો પ્રકાર, ધ્યાન માર્ગનો પ્રકાર, અને આ તો રસમાર્ગ છે. અહીંયા તમે ક્રમ જોશો તો ગોપી ગીત જેવો ક્રમ દેખાશે. આડોવળો લાગશે તમને. ક્યારેક અધરમ, ક્યારેક વદનમ, ક્યારેક નયનમ, ક્યારેક પાણી મધુરા, ક્યારેક પાદો મધુરા, ક્યાં હસ્ત, ક્યાં ચરણ, ક્યાં બધું આડું લાગશે. તમને એવો ભાસ થશે કે આ કોઈ એક જ જણ નથી ગાઈ રહ્યું. જેમ ગોપી ગીતમાં 19 યુથ છે જુદા જુદા ગોપીજનોના, અને જુદા જુદા યુથ ગાય છે, એમ જ મધુરાષ્ટકમાં કોઈ એકના મુખે ગવાયું નથી લાગતું. આ 56 ગોપીજનો પોતપોતાના ભાવોને અભિવ્યક્ત કરે. એટલે કે પ્રભુના જે શ્રીઅંગથી આનંદનું દાન થયું હોય, જે સ્થાનથી, જે લીલા પરિકરથી, જે માધ્યમ થકી કૃપા થઈ હોય, એ માધ્યમ અને એ શ્રીઅંગને ગોપીજનો અહીંયા સ્મરણ કરી રહ્યા, એના માધુર્યનું સ્મરણ કરી રહ્યા છે કે હા કેવા મધુરતાનો અનુભવ અમને પ્રભુ થકી થયો, અને એટલા માટે આનો ક્રમ આવો. હા, માધ્યમ બન્યું શ્રી વલ્લભ રૂપ સ્વામીજીનું મુખારવિંદ, પણ આ બધી તો પ્રભુના શ્રીઅંગની સૃષ્ટિ છે ને. એટલે આપણા વાર્તા પ્રસંગમાં આવે છે ને, ગુસાઈજીને પૂછ્યું બહુજીએ કે આ બધા વૈષ્ણવનું સ્વરૂપ શું છે, તો કહ્યું યે સબ મેરો અંગ, આ તો બધા મારા અંગરૂપ છે. એ રીતે દાનના પદોમાં આવે છે કે આ વ્રજભક્તો ને આ લીલા પરિકર વ્રજમંડળ શું છે, ઠાકોરજી બોલ્યા છે યે સબ મેરો અંગ, આ બધા મારા અંગ છે. અને આપણે મહાપ્રભુજીની વધાઈ આદિમાં પણ ગાઈએ છે કે એન મેન વ્રજરાજ ઉછંગે વૃંદાવન સંપત્તિ અંગ અંગે, યાહી મે યમુના, યાહી મે ગોકુલ, યાહી મે બ્રજ મંડલો, સબન તે શ્રી વલ્લભ નામ બન. આ બધું જ શ્રી વલ્લભના શ્રીઅંગમાં છે. અને એટલા માટે એ સ્વામીજીની દ્રષ્ટિ ક્યાંથી ગઈ, ક્યાં ગઈ? જ્યાંથી સમગ્ર લીલા સૃષ્ટિને રસદાન છે. અને એટલા માટે પહેલા શ્લોકમાં પહેલા શબ્દથી જો પ્રારંભ કરીએ, સૌથી પહેલી દ્રષ્ટિ પડી અધરમ મધરમ, પ્રભુના અધર્મ. સૃષ્ટિનું પ્રાગટ્ય જ પ્રભુના અધરમાં છે. કારણ પ્રભુના અધરમાં સુધા વિરાજે. જો પ્રભુના અધર કેવા છે, બે વસ્તુ છે, અધર અને ઓષ્ઠ. નીચેનો હોઠ પ્રભુનો થોડોક બહાર છે, થોડોક લટકતો, એને કહેવાય અધર, નીચેના હોઠ. અને ઉપરના હોઠને કહેવાય ઓષ્ઠ. એટલે આપણે કે અધરોષ્ઠ, અધરોષ્ઠ કહેવાય કે નીચેનો હોઠ અધર અને ઉપરનો હોઠ ઓષ્ઠ. સંસ્કૃત સાહિત્યમાં આપણે કહીએ ઉપુ પદ્માનિયાનામ ઓષ્ઠૌ. આટલા શબ્દો, આટલા અક્ષર ઓષ્ઠથી બોલાય. ઉપરનો હોઠ અડાડ્યા વગર તમે આટલા શબ્દ ના બોલી શકો. પ ફ બ ભ મ, આમાં ઉપરનો હોઠ અડાડવો જ પડે. ઓષ્ઠૌ. અને એના અર્થો પણ બતાવ્યા કે જેને આ સુધા મળે, અધરામૃત મળે, એને આ પાંચે જતા રહે. પ પતન જતું રહે, આમાં ક્યાંય ફસાય નહીં, એનો જન્મ મરણના ફેરા મટી જાય. બ બંધન જતા રહે, મ એને મોહ ન થાય. એની પણ ઘણી બધી ચર્ચા એમાં હમણાં નથી જતા. તો એ ઓષ્ઠવ, તો નીચેનો હોઠ અને ઉપરનો અધરમ મધરમ. પુષ્ટિ સૃષ્ટિનું પ્રાગટ્ય, પુષ્ટિ સૃષ્ટિને ફલદાન કૃષ્ણ તત્વની લીલામાં જ્યાં સુધી પ્રભુના અધર પર બિરાજતી સુધા એનું દાન પ્રભુ ન કરે ત્યાં સુધી લીલા રસનો અનુભવ નથી, ત્યાં સુધી અધિકાર સંપાદન ન થાય, ત્યાં સુધી એને ફલરસનો અનુભવ, ફલાત્મકતાનો અહેસાસ નથી. અને એટલા માટે કૃષ્ણ ચરિત્રમાં, કૃષ્ણ સ્વરૂપમાં બે તત્વનું બહુ જ મહત્વ છે. કારણ કે બે પ્રકારની ભક્તિ છે, ચરણારવિંદની અને મુખારવિંદ. મુખારવિંદની ભક્તિ એ તાપાત્મક અને ચરણારવિંદની ભક્તિ શીતલ. અને એટલા માટે અધર પર રહેલી સુધા અને ચરણમાં રહેલી રજ, આ બેનું વિશેષ મહત્વ. કારણ કે ચરણ કરતા પણ એની નીચે જે રજ રહેલી છે એની ગાથા આજ સુધીના સર્વ ભક્તોએ, સર્વ મહાત્માઓએ ગાઈ. ચરણ મળે તો સૌભાગ્યની વાત છે, પણ રજ મળી જાય ને તોય ભક્તોના ભાગ્ય ઉગડી. રજની મહાત્મા ગાયું છે.
એ રીતે અધર પર રહેલી સુધાનું મહાત્મ્ય કહેવાય. એટલે જ આપણે ત્યાં તો કહીએ ને કે ચરણમાં પડેલા જીવો એ જ્યારે સુધા માટે લાલાયિત થતા હોય કે અમે તો ચરણમાં પડ્યા છીએ, અમને અધરની સુધા ક્યારે મળે? અમારી પાસે કોઈ સાધન નથી, આવડત નથી, અમારી પાસે કોઈ યોગ્યતા નથી, શું કરીએ? તો ત્યારે પ્રભુ કૃપાળુ બની. આ બધા જ જાણો છો આ ચિત્ર. અને જે દર્શન થયા માર્કંડેય મુનિ આદિને, વટના પત્તા ઉપર બાલકૃષ્ણલાલ ઓઢેલા છે ને ચલન અંગુષ્ઠને મુખમાં પધરાવીને કિલ 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 કિલકારી કરીને ચરણના અંગુષ્ઠને મુખમાં પધરાવ્યો, ભાવ એ બતાવ્યો. ચરણમાં પડેલા જીવો જ્યારે લાલાયિત થયા કે અધરામૃત ક્યારે મળે? સાધન નથી, યોગ્યતા નથી. પ્રભુ કે પણ હું તો કૃપાળુ છું. અને કૃપા એને જ કહેવાય, જીવે કરવાના સાધન પ્રભુ પોતે કરી અને ફલનું દાન કરે, એ જ તો કૃપા છે. અને પ્રભુ ચરણમાં પડેલા જીવોને અધરામૃતનું દાન. તો જે અધર સુધાની વાત છે, પુષ્ટિ સૃષ્ટિનું તો પ્રાગટ્ય જ અધરમાં, અધરમાં રહેલી સુધામાં. એટલે જ આપણે ત્યાં બે પ્રકારની સૃષ્ટિ માનીએ ને, એક બિંદુ સૃષ્ટિ અને બીજું નાદ સૃષ્ટિ. આપણે ત્યાં એ ભાવના છે કે જ્યારે ઠાકોરજી અધર પર વેણું પધરાવીને વેણું નાદ કરે છે અને નાદ સાંભળી અને નાદમાં પધરાવેલી સુધા સંબંધ થતા જે વ્રજભક્તો દોડી દોડીને ઠાકોરજી પાસે આવે, એ પ્રભુની નાદ સૃષ્ટિ, એટલે કે એ વૈષ્ણવી સૃષ્ટિ. અને વેણુનાદ કરતા અધરમાંથી જે બિંદુ પડે ત્યારે પ્રભુ વેણુનાદ કરતા હોય અને એ સમયે સુધા અધરમાંથી સરે અને સ્વામીજી એને ઝીલી લે અને એ જે બિંદુમાંથી પ્રાગટ્ય થયું એ બિંદુ સૃષ્ટિ કહેવાય. અને એ આપણે ત્યાં વલ્લભ કુલને માનવાનું. અને આમ બિંદુ સૃષ્ટિ અને નાદ સૃષ્ટિ એ બંનેનું પ્રાગટ્ય સુધા સંબંધમાં. અને એટલા માટે અધરમ મધુરમ, અધરનું માધુર્ય માનવાનું. અને એટલા માટે જ આપણે ત્યાં કહેવાય ને, આ ગોપીજનો બે જણા પર બહુ ઈર્ષા કરે, એક વેણુ ઉપર અને બીજું પેલા નકવેસરના લટકતા મોતી. કારણ કે ગોપીજનોને એમ થાય કે પ્રભુના અધર પર રહેલી સુધા પર અમારો અધિકાર અને અમને મળતું નથી ને બીજાને પ્રભુ વાંટી દે. અને એટલા માટે ગોપ્ય કિમાચરદયમ કુશલમ સ્વવેણુ દામોદરાધર સુદામપી ગોપિકાનામ ભુંક્તે સ્વયં યદ વસિષ્ઠ રસમ રુદિન્યો ઋષ્યત્વ ચોશ્રુ મોચસ્તરવો યથાર્યા. એવું કયું સત્કર્મા વેણુ એ કર્યું કે અમારા ભાગની સુધા એ લઈ જાય છે. અમે શ્રુતિ રૂપા છીએ અને વેદથી વધારે ધર્મ કોણ જાણી શકે? એવો કયો ધર્મ કર્યો જેને અમે જાણતા નથી? આ સુધાના ભોગતા તો અમે છીએ. પછી કહ્યું કે વેણુ તો માધ્યમ બનીને વાંટે છે. અને એટલા માટે કોણ તપતે કીનો, વેણુને પ્રશ્ન કરે છે, આવું કયું તપ કરે? એ તો આગળ વેણુર મધુરો એમાં ચર્ચા કરી. અને બીજી દિશા આવે નકવેસરના લટકતા મોતી ઉપર. એ મોતી તું છીપ કે કौन તપસ્યા कीन और कंचन के बीच बैठकर अधरन को रस पी. એવું તે કયું તપ તે કર્યું છે જેના માટે અમે લાલાયિત છીએ અને તને એવી સુવિધા કે સોનાના સિંહાસન પર બેસી પેલું મોતી એવું અધર પર લટકતું હોય નકવેસર. તમે ઠાકોરજીના નકવેસરના લટકતા મોતીને જુઓ તો તમને એમ લાગે જાણે સુખ આવીને એ બિંબા ફળને ખાતું ન હોય. આચાર્યોએ તો ટીકામાં, મધુરાષ્ટકની ટીકામાં એવા સુંદર સુંદર અર્થો કર્યા છે. પ્રભુનું સ્વામીજીનું તો પ્રાગટ્ય જ આના માટે, પ્રભુનું તો પ્રાગટ્ય જ આના માટે છે. પણ ફરિયાદ નોંધાવે છે કે એવું કયું તપ કર્યું કે સોનાના સિંહાસન પર બેસીને મોતી અધર સુધાને પીએ છે. અને ત્યારે મોતી કહે, છીપ તજા છીપી તજી અદબીચ ગયો વિધાઈ, તડપત હું લટકત હું પણ તડપ તડપ રહે જાય. કે હું પણ લટકું તો છું પણ મને મળતું નથી. એ લાભ તો મને મળતો નથી. એવી દુર્લભ આ અધરની સુધા છે. અને આચાર્યો તો ટીકામાં કહે છે પ્રભુના અધર છે ને એ લોભાત્મક છે, એમ લોભી છે. જલ્દી કોઈને સુધા આપતા નથી. એ તો પ્રભુ કૃપા કરીને દાન કરે તો જ મળે, બાકી આનો અધિકારી જલ્દી કોઈ છે નહીં. શ્રી વલ્લભની દ્રષ્ટિ પહેલી જ અધર પર ગઈ, કારણ શ્રી મહાપ્રભુજીનું તો સ્વરૂપ જ સુધાત્મક. સપ્તશ્લોકીમાં ગુસાઈજી પ્રભુ ચરણ પર સમજાવે. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ શ્રી વલ્લભના સ્વરૂપને સમજાવતા
અદ્ભુત રીતે સમજાવે. સુભગ મૂર્તિ કરુણા, સુભગ મૂર્તિ શ્રી વલ્લભની છે, પણ આ મૂર્તિ શેની બની છે? સ્ફુરત કૃષ્ણ પ્રેમા મૃત રસ ભરેણા ભરિતા. કૃષ્ણની જે સુધા છે એ સુધાનું સ્વરૂપ એ શ્રી વલ્લભ. બે પ્રકારે સુધા મુખમાં આવે ગોપીજનો. એક સંયોગાત્મક સમય અને બીજું વિપ્રયોગાત્મક સમય. વિપ્રયોગમાં જ્યારે ગોપીજનો પ્રલાપ કરે, હા નાથ રમણ પ્રેષ્ઠ ક્વાસી ક્વાસી મહાભુજ, અને ત્યારે વિરહાત્મક સુધા ગોપીજનોના અધર પર અને બંને સ્વરૂપ બતાવ્યા. સંયોગાત્મક સમયે જે સુધા પ્રગટ થઈ અને એનું કોઈ મનુષ્યાકૃતિ બનાવો તે શ્રી વલ્લભનું સંયોગાત્મક સ્વરૂપ. અને વિરહાત્મક સ્વરૂપે જે વિરહ અનલ જ્યારે જલના બિંદુ રૂપે અધર પર આવ્યા અને એનું કોઈ સ્વરૂપ બનાવો તો મહાપ્રભુ નામ સન મનુષ્યાકૃતિ. મનુષ્ય આકારે છે, મનુષ્ય જેવા નથી. એ તો સુભગ મૂર્તિ છે, આ સુધાની મૂર્તિ છે. પ્રભુના આધાર પર, વ્રજભક્તોના આધાર પર આવેલી એ સુધાનું મનુષ્યાકાર એ સ્વરૂપ શ્રી વલ્લભ છે. અને એટલા માટે રૂપ અને સ્વરૂપમાં ફરક. આપણે કે કૃષ્ણ શ્યામ વર્ણા ગુંગરાળા કે આ તો રૂપ, પણ સ્વરૂપ શું? રસો વૈસા. એમ શ્રી મહાપ્રભુજી શ્વેત ધોતી ઉપરના ધારણ કરે, ભાલ પર તિલક ધારણ કરે, આવા નેત્રો પદ્મદલાયત વિલોચન, આવા કેશ, એમ આ રૂપ. પણ સ્વરૂપ કેવું? સ્વરૂપ શું? એન મેન વ્રજરાજ ઉછંગે શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે અંગ અંગ પ્રતિભાવન કે ભૂષણ और વૃંદાવન સંપત્તિ અંગ. આ વ્રજમાં થતી 56 સ્થાન પર થતી લીલાઓ અને એ સમયે પ્રગટેલી સુધા અને એનું મનુષ્ય આકાર એ જ શ્રી વલ્લભનું સ્વરૂપ છે. એવી સુધા. અને એટલા માટે શ્રી વલ્લભના સ્વરૂપને સુધાત્મક કહે. ऐसी बंसी बाजी बन घन में व्याप रही धुनी महामुनिन की समाधि लागी. અને વેણુનાદ સમયે પ્રભુએ જે સુધા વહાવી એ જ સુધા ભૂતલ પર કલયુગમાં શ્રી વલ્લભ રૂપે પધારી. એટલા માટે સુધાત્મક સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું માનવામાં આવ્યું. આ અધરમાં બિરાજમાન સુધાત ફલાત્મક. જ્યાં સુધી સુધા સંબંધ ન થાય, અધરામૃતનો સંબંધ, આપણે ત્યાં અનેક અમૃત કયા. સ્વર્ગનું અમૃત છે, સાધુ અમૃત છે, કથામૃત છે, સ્વરૂપામૃત છે, મોક્ષામૃત છે. આ તો સુધામૃત છે. કારણ કે સુધા સંબંધ વગર કૃષ્ણના ફલાત્મક અવસ્થાનો અનુભવ થતો નથી. અને એટલા માટે વ્રજલીલામાં ઠાકોરજી પ્રત્યેકને સુધાનો સંબંધ કરે. ગોપીઓને રાસ સમયે સુધાનો સંબંધ. જો गोपी गीत में पण गोपीजनों गान करता गए थे, गोपियां प्रभु का विरह करती हुई प्रभु के उस आनंद के दान का स्मरण कर रही. कैसा है आपका अधरामृत? अधरामृत ना अनेक अर्थ કર્યા છે. ન ધરાયામૃતમ ઇતિ અધરામૃતમ, જ્યાં ધરાનું નથી એ અધરામૃત. આપણા આચાર્યોએ ટીકામાં અનેક આચાર્યોની ટીકા ઉપલબ્ધ છે. શ્રી રઘુનાથજી ટીકામાં અધર શબ્દની વ્યાખ્યા કરતા આજ્ઞા કરે, યસ્મિન દૃષ્ટેન ધરો ધૈર્યાદિ ધારણમ યસ્માદિતિ અધરમ. જેને જોઈ ધૈર્ય ખૂટી જાય એ જ અધર છે. અધીરતા એ જ અધર છે. અને અધીરતા બંને પક્ષે છે. ભક્તો દર્શન કરે તો પ્રભુને મળવા માટે એની ધીરજ ખૂટી અને ભાગે. બિલુંગી નિશાન બજાયેલી, એને શંકા ભય લજ્જા બધું જ જતું, ધૈર્ય ખૂટે. અને ભગવાનની ભક્તને મળવાની અધીરતા એ પણ અધર. પરસ્પર ધૈર્યનો અભાવ એ જ અધર. અનેક અર્થો અધર ના કર્યા. ગોપીજનો કહે છે આપનું અધરામૃત કેવું? કારણ કે અધરામૃતના પણ અનેક પ્રકારથી પ્રભુ કૃપા કરે. ખારવિંદ દ્વારા ચરવિત, જૂઠણ, પ્રસાદી અને અધરામૃત અને વચના. અધરમાં આટલા માધ્યમથી કૃપા થાય. આપણે ત્યાં વાર્તા પ્રસંગમાં પણ ઘણી જગ્યાએ તમે જોશો કે ચરવિત આપ્યું તાંબુલ, અને ગોપાલદાસ ઊંડા હતા, મુખ હતા, અને ચરવિત તાંબુલ આપવા માત્રથી. તો તાંબુલ અને તાંદુલ આ બંનેમાં ફરક છે. તાંદુલ એટલે ચોખા કહેવાય અને તાંબુલ એટલે પીડું કહેવાય. આ બંનેમાં ફરક છે. ઘણી વાર લોકો તાંદુલ તાંદુલ તો સુદામાજીના આરોગ્ય પ્રભુ. આ તાંબુલ ચરવિત તાંબુલ આપ્યું અને મૂંકા મુખ ગોપાલ દાસ અબુધ ગૂંગા ગોપાલ દાસ ને
ગોલોક ધામ સુધીના દર્શન કરાવી દીધા. ત્યાં કેવા છે રાસાદિક લીલાઓ, ત્યાં ગોવર્ધન સોહે અને ત્યાં સરિતા ચામીકર મણિગણ અને ઉભય બદ્ધ સોપાન અને યમુનાજી કેવા વહી રહ્યા છે. યુગલ સ્વરૂપ મહારાસમાં બિરાજે છે. શ્યામા શતદલ નયન સુંદરી શોભા તણો નહીં પાર અને અનેક મંડળ રાસ રચના રચી ખેલે શ્રી નંદકુમાર. મહારાસમાં મધ્યમાં બિરાજતા યુગલ સ્વરૂપના દર્શન એક ચરબી તાંબુલ માત્રથી ગુસાઈજીએ કરાવી દીધા. કેવી કૃપા ધર. બીજું કયું જૂઠણ. નંદદાસ આવ્યા અને જે સ્ત્રી પર મોહિત થયા હતા અને પતિ પત્ની પહેલા પહોંચી ગયા અને 3 પાતલ ગુસાઈજીએ કરી. પૂછ્યું અમે તો 2 જ છીએ, આ ત્રીજી કેમ? તો કે મારો ભક્ત આવી રહ્યો છે. અને જૂઠણ લેવા માત્રથી એવી બુદ્ધિ અલૌકિક છે. એ રીતે જ વચનામૃત આપના તો વાણી સ્વરૂપાત્મક. કેવલ ગુસાઈજી આજ્ઞા કરી કે હા તને દર્શન થશે અને દક્ષિણનો યુવાન ગૌચાર લીલાના દર્શન થવા લાગ્યા. કેવી કૃપા છે. સુરદાસજી પર કૃપા કરીને કહ્યું ગોકુલ કે દર્શન કરો સુરદાસ. જેને આંખોના આકાર પણ નથી એમ વલ્લભના વચન માત્રથી ઘૂંટુરન ચલત રહેનું તનુ મંડિત હાથમાં માખણનો લોંદો લઈ અને નંદાલયના આંગણામાં ગોરજથી મંડિત થયેલા વ્રજરજથી મંડિત થયેલા ઠાકોરજી અને હાથમાં માખણનો લોંદો લઈને ઘૂંટણીએ ચાલતા સુરદાસજીને દર્શન આપ્યું. આવી તો અધરામૃત આ બધાના સૂક્ષ્મ ભેદ છે. એ અધરામૃત હોય, જૂઠણ હોય, પ્રસાદી એટલે જ કહેવાય ને પ્રસાદ. જેને લેતા જ પરસની યાદ આવી જાય એ જ પ્રસાદ. જ્યારે કણિકા આપણે ગ્રહણ કરીએ ત્યારે એ વસ્તુનો સ્વાદ ના આવે પણ પ્રભુની સુધાનો સ્વાદ આવે. એ લીલામાં આ સુધાનો આસ્વાદ તો મેં લીધેલો. તો એ સુધાનું ભાન કરાવે, એ પરસની યાદ અપાવે એને જ કહેવાય પરસા. સુરત વર્ધનમ પ્રભુનું અધરામૃત કેવું છે ગોપીજનો કહે એ પ્રેમને વધારનાર. અને એટલા માટે જ જેને ઠાકોરજીમાં ભાવ પ્રગટ ન થતો હોય એને રોજ ઠાકોરજીને ધરી પ્રભુની પ્રસાદી પ્રભુનું અધરામૃત ગ્રહણ કરે. બધું ધરીને ન લઈ શકતા હો તો સંકલ્પિત થાવ, પહેલી વસ્તુ મોઢામાં મૂકીશ એ ઠાકોરજીનું અધરામૃત. પ્રભુને ધરીને લઈશ, પ્રભુનું પ્રસાદી લે. આ એક વિવેક વૈષ્ણવ. બહિર્મુક્તાના 4 કારણ આપ્યા, એમાં અસમર્પિત પણ એક કારણ આપ્યું. અહીંયા અમારા ગોપીજનો તો પ્રભુનું સ્મરણ સિવાય કંઈ ગ્રહણ કરતા અને એટલા માટે ગોપીજનોએ કહ્યું સુરત વર્ધનમ, આપના પ્રેમને વધારનારું, આપની સુધાનો અમે આસ્વાદ લીધો. કોણ રસ ગોપીન લીનો ઘૂંટ. કામ ઇન્દ્રિયોથી અનુભવાય, રસ એ આત્માથી અનુભવાય. જ્યારે દેહ બુદ્ધિ સમાપ્ત થઈ જાય, આત્મ બુદ્ધિ જાગૃત થાય ત્યારે જ રસાનુભવ થઈ શકે. ત્યાં સુધી રસનો અનુભવ નથી થતો. કોણ રસ ગોપીને લીધો, આ કયો રસ ગોપીઓએ પીધો છે? તો કહું એ તો પ્રભુનું અધરામૃત. મહાપ્રભુજીના સર્વોત્તમ સ્તોત્રમાં પણ ફલરૂપ આપણે શું કહીએ? પ્રભુ સુધારૂપ છે મહાપ્રભુજી. એટલે વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશને કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર નશી. મહાપ્રભુજીના નામનું ફલ એ રાસનું પરમ ફલ કઈ રીતે થઈ શકે? આશ્ચર્ય થાય. મહાપ્રભુજીના 108 નામ લઈએ, એનું ફલ કૃષ્ણાધરામૃત. કારણ આ નામ કોના છે? જે અધરમાં બિરાજે છે એ સુધા, એના જ આ 108 નામ. અને એટલા માટે એ નામને જપવા માત્રથી રાસનું જે પરમ ફલ એ કૃષ્ણાધરામૃતનો અનુભવ જીવને કેવલ સર્વોત્તમ સ્તોત્રના પાઠ માત્રથી થઈ.